નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં ચોમાસાનું જોર ઘટી રહ્યું છે તો તાપમાનમાં પણ ધીમે ધીમે વધારો જોવા મળી રહ્યો છે। આકાશમાંથી ભાદરવાનો તાપ વરસી રહ્યો છે। માત્ર ગુજરાત જ નહીં પરંતુ આખા દેશમાંથી ચોમાસું વિદાય તરફ જઈ રહ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। પરંતુ હવે આ બધાની વચ્ચે પણ ચોમાસું જતા જતા ફરી એકવાર લોકોને હેરાન કરતું જશે એવું લાગી રહ્યું છે। કારણ કે એવા સમાચારો મળી રહ્યા છે કે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા સપ્ટેમ્બર મહિનામાં અષાઢી માહોલ જામશે। અષાઢ જેવો અનરાધાર વરસાદ આ મહિનામાં તૂટી પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને આગાહીના કારણે લોકોમાં ટેન્શન વધી ગયું છે। જી હા, ખબરો એવી મળી રહી છે કે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરની સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે। 22 સપ્ટેમ્બરથી લઈને 5 ઓક્ટોબર સુધીમાં રાજ્યમાં ફરી એકવાર વરસાદનો રાઉન્ડ આવી શકે છે। આ વરસાદ નવરાત્રીના શરૂઆતીના દિવસોની મજા બગાડી શકે છે। અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે હજુ પણ રાજ્યમાં ચોમાસાએ વિદાય લીધી નથી। 22 સપ્ટેમ્બરના રાજ્યમાં વરસાદી ઝાપટા વધી શકે છે અને 26 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં વરસાદી ઝાપટા રહી શકે છે। આ સમયે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા પણ આવી શકે છે। ચોમાસાના વિદાય અંગે પણ અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું મોડું વિદાય લેશે। 27 સપ્ટેમ્બરથી લઈને 5 ઓક્ટોબર સુધીમાં હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે। આ સમયે પૂર્વનો પવન ફૂંકાશે। 10 થી લઈને 13 ઓક્ટોબરની આસપાસ બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની પણ શક્યતા છે। ભલે અત્યારે ગરમી પડતી હોય પરંતુ હજુ પણ વરસાદ પડવાની સંભાવના છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।